હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આજનો લેક્ચર પ્યોર એન્ડ પ્યોર JEE અને નીટ માટે જ છે. જે લોકો માત્ર ગુજરાત બોર્ડની પ્રેક્ટિસ કરતા હોય એ લોકો માટે આજનો લેક્ચર નથી. મતલબ આજનો લેક્ચર એ લોકો સ્કીપ કરી શકે એમ છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડોક ટ્વિસ્ટિંગ છે. બરોબર, સમજો તો ખાલી મેથેમેટિકલ જ છે. પ્રેક્ટિકલનો ટોપિક છે, તમને પ્રેક્ટિકલ આના કરાવવામાં આવશે. બરોબર છે. પ્રેક્ટિકલની અંદર આના તમારી પાસે 3-4 એક્સપેરિમેન્ટ છે. તો કહેવાનો મિનિંગ એવો છે, આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ એન્ડ પેન લઈ લ્યો. બરોબર છે ને માત્ર બોર્ડ ઉપર ફોકસ. અગેન રિપીટ કરી દઉં છું, આ લેક્ચર માત્ર ને માત્ર JEE ઓર નીટ માટે જ છે. ધેટ ઇઝ નોટ ફોર ગુજરાત બોર્ડ. સમજાઈ ગયું? ઓકે. શું છે સર આજનો લેક્ચર? સિમ્પલ છે. આજનો લેક્ચર છે તમારા માટેનો એ છે ડિસ્પ્લેસમેન્ટ મેથડ. આ યાદ રાખજો, ડિસ્પ્લેસમેન્ટ મેથડ. આજનો ટોટલી સંપૂર્ણ લેક્ચર આની ઉપર આધારિત છે. લેન્સના સ્થાનાંતરણની રીત, ડિસ્પ્લેસમેન્ટ મેથડ. તો આનો શું કામ યુઝ થાય ફિઝિક્સમાં? તો કે આનો યુઝ એટલે થાય કે તમે ડિસ્પ્લેસમેન્ટ મેથડની મદદથી પ્રેક્ટિકલ કરીને ફોકલ લેન્થ ઓફ ધ લેન્સની ફોકલ લેન્થ એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ ગણી શકો પ્રેક્ટિકલી. ઓકે, સમજાઈ ગયું? તો તમને કોઈ પૂછે કે ડિસ્પ્લેસમેન્ટ મેથડ ક્યાં યુઝ થાય, તો યાદ રાખવાનું, લેન્સની કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ આઉટ કરવા માટે, લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા માટે તમારે આનો ઉપયોગ થાય છે. ઓકે, ટોપિક ચાલુ કરતા પહેલાં થોડુંક હું તમને કંઈક નવું કહેવા માગું છું. ઓકે, મગજ બહુ ક્લિયર રાખજો. શું કહેવા માગે છે એ ન્યૂટન ફોર્મ્યુલા કંઈક આપણે આવી ભેણા હતા, યાદ હોય તો હું અહીંયા લખી દઉં છું. ન્યૂટન ફોર્મ્યુલા કંઈક આવું હતું ને, F ઇઝ ઇક્વલ ટુ √x1 અને x2, જ્યાં x1 છે એ એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર હતું, x2 છે એ એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતર આવું હતું. હા સર, આવું કંઈક હતું તો ખરા. ઓકે. એની આકૃતિ ન ખબર હોય તો ન્યૂટન ફોર્મ્યુલા જ્યાં ભણાવ્યું છે એ લેક્ચર રિપીટ કરજો. રે ડાયાગ્રામ નથી દોરવો, આકૃતિ ખાલી એવી ઇમેજિન કરો કે આ લેન્સ છે. આ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર છે, આ લેન્સનું આ સાઈડનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર છે. યાદ કરો, અહીંયા કંઈક તમારું ઓલું 2F હોય, બરોબર છે ને? અહીંયા કંઈક 2F હોય. વસ્તુને તમે 2F ઉપર રાખો તો એનું પ્રતિબિંબ છે એ 2F ઉપર જ મળવાનું છે. ઓકે, 2F ઉપર વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ 2F ઉપર જ મળશે. ઓકે, હવે 2F ઉપર જોજો વસ્તુ રાખું છું, આ 2F ઉપર વસ્તુ રાખું છું એટલે એને ઓબ્જેક્ટ કહી દઉં છું, તો મને એનું પ્રતિબિંબ અહીંયા 2F ઉપર જ મળ્યું. આટલી વસ્તુ પહેલાં તમને ક્લિયર કટ હોવી જોઈએ, ડોન્ટ ફરગેટ. ઓકે, અહીંથી આ સપોઝ ધ્રુવ કહી દે ઓપ્ટિકલ સેન્ટર. ધારો કે આની કેન્દ્ર લંબાઈ F કહી દઈએ, સરખી જ લઈ લઈએ. આની કેન્દ્ર લંબાઈ F લઈ લઈએ, આવું તમને શીખવાડેલું છે. તો આ શું થાય? O2 F1, આ તમારું થયું x1 એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર. આ તમારું શું થયું? x2 એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતર. આટલી વસ્તુ પહેલાં તમારા મગજમાં ખબર પડી ગઈ. ઇન શોર્ટ, મારે તમને એટલું સમજાવવું છે કે અહીંયા તમે વસ્તુ આવી રીતે રાખી હોય તો એની ઇમેજ તમને અહીંયા આવી રીતે મળવાની છે. એનો મતલબ કે અહીંયા તમે જે કંઈ રાખ્યું હોય રિયલ ઓબ્જેક્ટ હોય તો તમને એનું રિયલ ઇમેજ મળે, મતલબ વાસ્તવિક પ્રતિબિંબ મળે, આભાસી પ્રતિબિંબ ના મળે. પહેલાં આ વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, તમે વિચારો જો મિનિમમ ડિસ્ટન્સ બિટવીન રિયલ ઓબ્જેક્ટ એન્ડ રિયલ ઇમેજ. મિનિમમ ડિસ્ટન્સ બિટવીન રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજ વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ, મતલબ આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો તમારે આ કરવું પડે ને.
x1 વત્તા f વત્તા f વત્તા x2. આ યાદ રાખો, હું શું કહું છું, હા ગુજરાતી. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર તમને આમાંથી કહો કેમ કે ગોતો, વસ્તુ પ્રતિબિંબ વચ્ચેનું અંતર ગોતો. તો x1 વત્તા f વત્તા x2. ઓબ્વિયસલી આ તો બધાને હવે ખબર જ હોય. ઓકે, પણ મારે જે અત્યારે તમને કહેવું છે એ વસ્તુ ધ્યાનથી વિચારજો. હું તમને શું કહું છું એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એડ થાય, પણ વાત સાંભળો. આ x1 અને x2 નું ગુજરાતી શાંતિથી વિચારો, જરાય ઉતાવળ નહીં કરતા. એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે. અંતર છે ને એ હંમેશા તમને ખબર હોય, કાર્ટેશિયન નિયમ પદ્ધતિ લ્યો ના લ્યો એ પછીની વાત છે. અંતર હંમેશા પ્લસ હોય, અંતર ક્યારેય નેગેટિવ લેવામાં આવતું નથી. તો ડિરેક્શન માટેનો અંતર પાછી અદિશ રાશિ છે, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હું તમને શું કંઈક વસ્તુ કહેવા માંગુ છું, યાદ રાખજો. આ મેથ્સના સ્ટુડન્ટ્સને આ વસ્તુ ખબર હોય છે, બાયોલોજીના સ્ટુડન્ટ્સને આ વસ્તુ ખબર હોતી નથી, તો એ લોકો યાદ રાખે અને સમજે. આ AM ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ GM, ગુડ મોર્નિંગ ને AM ને PM ને એવું કાંઈ નથી. આ AM ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ GM છે, એનો મતલબ એવો થાય, નહીં ખબર હોય ને લખી દો. AM નો મતલબ થાય એરિથમેટિક મીન, મીન એટલે સરેરાશ. અને GM નો મતલબ થાય જીઓમેટ્રિકલ મીન. ઓકે સર, શું છે આ કયો જોઈ? એરિથમેટિક મીન એટલે કાંઈ નહીં, તમે જે કંઈ વાત કરો છો એ આ એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર અને એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતરની જ વાત કરો છો. મિનિમમ ડિસ્ટન્સ બિટવીન રિયલ ઓબ્જેક્ટ એન્ડ રિયલ ઇમેજ ઉપરથી જ તમે તારવવાના છો. એરિથમેટિક મીન એટલે શું? કાંઈ જ નથી કરવાનું. એરિથમેટિક મીન એટલે સાદું સરેરાશ. તમે જે અંતર લીધું હતું x1 x2 એ બેનો સરવાળો કરવાનો, ડિવાઈડ બાય 2. યાદ રાખો, એરિથમેટિક મીન એટલે સિમ્પલ મધ્ય. અંતર જે હતું x1 અને x2 બેનો સરવાળો ડિવાઈડ બાય 2. જ્યોમેટ્રિકલ મીન એટલે શું? તો કે x1 અને x2 નો ગુણાકાર અને એનું વર્ગમૂળ. યસ, આ જ છે ન્યૂટન ફોર્મ્યુલા. જ વસ્તુ સમજો અને જીઓમેટ્રિકલ મીન કહેવાય x1 અને x2 નો ગુણાકાર અને એનું વર્ગમૂળ. ઓકે, પહેલા આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. એક કન્ડિશન તારવવા જઈ રહ્યા છીએ, જો પ્યોર એન્ડ પ્યોર JEE ઓર નીટ, ખાસ કરીને JEE માટે છે આ. x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 ઇન્ટુ x2, તો ધેટ કોલ F. આવું થઈ જાય? હા સર, આવું તો કંઈક થઈ શકે. 2 ને હું ઓલી સાઈડ લઈ જાઉં જોઈએ, 2 ને ઓલી સાઈડ લઈ જાઉં તો શું થઈ શકે? કાંઈ નહીં, એક કન્ડિશન તમને મળશે કે x1 પ્લસ x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2f. આનું ગુજરાતી શું થાય વિચારો જોઈએ. કે એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર અને એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતરનો સરવાળો હંમેશા 2f જેટલો. 2f એટલે c એટલે કે r, વક્રતા ત્રિજ્યા જેટલો અથવા 2f જેટલો અથવા એના કરતા મોટો હશે. પેલા આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો આ વસ્તુ તમને ક્લિયર હોય તો હું તમને એક અગત્યનું પાછું સ્ટેટમેન્ટ કહું છું. સી પ્યોર એન્ડ પ્યોર થિયરી છે, મગજ અહીંયા રાખજો. હું તમને શું સમજાવું છું એ વિચારો. ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ અને ઇમેજ. ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ. આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ છે. ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ. હાલો લખતા જાઓ, હું લખશું x1 પ્લસ f. ઉભા રહ્યો. ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ, તો DOI, ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ. x1 વત્તા f વત્તા x2, આવું થઈ ગયું. ઓકે, અને આવું લખાય x1 પ્લસ x2 પ્લસ 2f. હા સર લખાય. હવે જરાક આયા મગજ રાખજો. હવે આનો મિનિંગ તો તમને ખબર પડવી જોઈએ ને. આનો મિનિંગ શું થાય? આના બે મિનિંગ નીકળે. x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 2f. x1 પ્લસ x2 ઇઝ ગ્રેટર ધેન 2f. ઓકે, સમજાઈ ગયું? હું તમને છેલ્લા કહું છું કે આ બધી લપ શું કરીએ છીએ. જોજો ધ્યાનથી વાતને સમજવાની ટ્રાય કરો.
DOI બરાબર x1 પ્લસ x2 પ્લસ 2f છે. આને હાઇલાઇટ કરી નાખું, તમને થોડીક કંઈક ખબર પડે. x1 પ્લસ x2, યસ. જો સાંભળો હું શું કહું છું. આ x1 પ્લસ x2 ની જગ્યાએ હું 2f મૂકી દઉં. x1 પ્લસ x2 ની જગ્યાએ હું આ 2f મૂકી દઉં. શબ્દ સમજો. DOI ઇઝ ઇક્વલ ટુ 2f, અને 2f તો હતું જ. x1 પ્લસ x2 ની જગ્યાએ 2f મૂક્યું તો DOI ઇઝ ઇક્વલ ટુ 4f થયું. હજી વાત મારી પૂરી નથી થઈ. DOI ઇઝ ઇક્વલ ટુ 4f થયું. આ શું સમજાવે છે? તો આ એવું સમજાવે છે કે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન રિયલ ઓબ્જેક્ટ એન્ડ રિયલ ઇમેજ આટલું જ હશે. કહેવાનો મતલબ એવો છે કે રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજ વચ્ચે વાસ્તવિક વસ્તુ અને વાસ્તવિક પ્રતિબિંબ, કહેવાનો મિનિંગ આ ખબર પડે છે, આ બે વચ્ચેનું મિનિમમ અંતર, મિનિમમ ડિસ્ટન્સ 4f હોવું જોઈએ. મિનિમમ ડિસ્ટન્સ 4f હોવું જોઈએ. ઓકે, મિનિમમ બોલું છું, મેક્સિમમ હવે ચાલુ થાય છે. મિનિમમ ડિસ્ટન્સ 4f હોવું જોઈએ. આ કન્ડિશનને આપણે વિભાજિત કરી. આનો મિનિંગ બે થાય, કાં બરાબર લખી શકાય કાં ગ્રેટર ધેન લખી શકાય. અત્યારે આપણે બરાબર લખ્યું છે. આ તમને ક્લિયર થાય છે? બરાબર મિનિમમ ડિસ્ટન્સ. ઓકે, હવે એ જ ઘટનાને છે ને એ સમીકરણ હું પાછું અહીંયા લખું છું. જુઓ તો DOI ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ આ 2f છે. હવે વર્ડ સમજો. x1 પ્લસ x2 પ્લસ 2f. આ કન્ડિશન તો ત્યાં મૂકી દીધી. હવે આનો વારો છે. આ કન્ડિશન હું મૂકું. જો સમજો આનો મિનિંગ. x1 અને x2 નો સરવાળો 2f કરતા વધારે હોય તો અહીંયા DOI, અહીંયા હું 2f, અહીંયા હું 2f લખું તો DOI 4f લખ્યું. મેં નિશાની નથી કરી. નિશાની અહીંયા શું આવશે એ વિચારો. ગ્રેટર ધેન આવશે. કેમ ગ્રેટર ધેન આવશે સર? ન સમજાણું તો વિચારો દે. x1 x2 ની કિંમત 2f કરતાં મોટી હોવી જોઈએ. એક કામ કરો, 2f ધારી લ્યો 100 છે. 2f ધારી લ્યો કેટલું છે? 100. શબ્દ સમજો. 2f છે એ 100 છે તો x1 અને x2 નો સરવાળો 100 કરતા વધારે આવવો જોઈએ, એટલે 100 છે. તો x1 પ્લસ x2, હું આ ગ્રેટર ધેન 2f મૂકું, આ ગ્રેટર ધેન વાળું 2f મૂકું. આ સમજો, ગ્રેટર ધેન વાળું 2f મૂકું તો આ બેનો સરવાળો મને 200 ન મળે, 200 કરતા કાંઈક વધારે મળે. એ ખબર પડે છે? ઓકે, એ લોજિકલી મેથડ છે, લોજિકલી વાત છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હું શું કહું છું. એ x1 પ્લસ x2 માટે તમને બે વિકલ્પ મળે છે. x1 પ્લસ x2 બરાબર તમે 2f મૂક્યું તો 2f પ્લસ 2f એટલે 4f મળ્યું. તો કે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ અને ઇમેજ છે. ઓકે, એ મિનિમમ છે તો મેક્સિમમ કેટલું? તો એના માટે તમારે આ કન્ડિશન ન મુકાય, એના માટે આ કન્ડિશન લેવાય. x1 પ્લસ x2 ગ્રેટર ધેન 2f. મતલબ જો 2f 100 હોય તો x1 પ્લસ x2 છે એ 100 કરતાં કાંઈક યસ વધારે જ હોય. મતલબ DOI ની વેલ્યુ, DOI ની વેલ્યુ 2f કરતાં વધારે મળશે. ઇન શોર્ટ, કહેવાનો મિનિંગ મારો શું છે એ શબ્દ સમજજો. મારે તમને એટલું સમજાવવું છે કે રિયલ ઇમેજ અને રિયલ ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ, રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજનું ડિસ્ટન્સ કાં તો 4f હોય અને કાં તો 4f કરતાં વધારે હોય. શબ્દ સમજજો. મિનિમમ ડિસ્ટન્સ બિટવીન રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજ મિનિમમ હોય તો 4f હોય, અને મિનિમમ કરતાં મોટું જોતું હોય તો ગ્રેટર ધેન 4f હોય. ઇન શોર્ટ, તમે કંઈક આવું સમજી શકો કે રિયલ ઇમેજ અને રિયલ ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ આઈધર 4f હોય ઓર 4f કરતાં વધુ હોય. તો પહેલાં આ વસ્તુ સમજી લ્યો. હજી જો તમને ન ખબર પડતી હોય તો ખાલી આટલું યાદ રાખો. DOI મિનિમમ ડિસ્ટન્સ હોય તો એ 4f જેટલું હોય. DOI મેક્સિમમ જોતું હોય તો એ મેક્સિમમ તો 4f કરતાં ઘણું મોટું આવી શકે. ઇન જનરલ કેસ મેક્સિમમ તો ન લખાય, લખવું હોય તો જનરલ કેસમાં એવું લખાય. ઓકે, પહેલાં આટલી વાતને ધ્યાનથી સમજજો. કહેવાનો મિનિંગ શું છે
કે ભાઈ તમે ડિસ્પ્લેસમેન્ટ મેથડ સમજો છો એ પહેલાં આવી બધી વસ્તુઓ સમજવી જરૂરી છે, બરાબર. એકાદ બુક હું રિફર કરતો હતો સિંગેજ નહીં, તેમાં મને આ બહુ મસ્ત વસ્તુ લાગી હતી, મેં તમને લઈને દીધું કે ન્યૂટન ફોર્મ્યુલાનું કેવું મસ્ત યુઝ છે. આ વસ્તુ એરિથમેટિક મીન, જોમેટ્રિકલ મીન એ મેથ્સમાં છે, એ તમારા બાયોલોજીમાં ન આવતું હોય એટલે એ તમે યાદ રાખશો. એરિથમેટિક એટલે આ, જોમેટ્રિકલ એટલે ગુણાકાર અને એનું વર્ગમૂળ. ઓકે, પહેલાં તો આ વસ્તુ ફટાફટ તમે શાંતિથી વિચારો, નોટ ડાઉન કરો. જો તમને માં કંઈ ખબર ના પડે તો ફટાફટ કોમેન્ટ કરી દો અથવા વોટ્સઅપમાં મને ફોટો પાડીને મોકલી દો. તો આ વસ્તુનું ગુજરાતી અહીંયા તમે તમારું લોજિક વાપરજો. x1 + x2 હું 2f મૂકી દઉં તો 4f થાય. 2f કરતાં વધારે મૂકું તો ઓબ્વિયસલી આ બેનો સરવાળો, આ 100 હોય તો આ 100 કરતાં વધારે હોય તો આ સરવાળો 200 કરતાં વધારે જ મળવાનો છે. ઓકે, આઈ થિંક કે તમને આટલું સમજાઈ ગયું હશે. ઓકે, તો હજી તમને એક એક્સપેરિમેન્ટલ મેથડ શીખડાવ્યા પછી આપણે એક એક્સપેરિમેન્ટ કેવી રીતે થાય, એક્સપેરિમેન્ટ રિયલ પ્રયોગશાળામાં તમે કેવી રીતે પરફોર્મ કરશો એની હું તમને અત્યારે 70-80% માહિતી આપું છું, બરોબર છે. એ ટોપિક થયા પછી આપણે આના સૂત્ર અને મેથેમેટિકલ ડીલ કરશું, એટલે મેથેમેટિકલ સ્ટેપ ઉપર જઈએ છીએ. તો પહેલાં આટલી બધી વસ્તુ ફટાફટ નોટ કરી લ્યો. તો પ્રેક્ટિકલી ડિસ્પ્લેસમેન્ટ મેથડ કઈ રીતે યુઝ કરવામાં આવે છે, પ્રેક્ટિકલમાં શું કરવાનું છે. પ્રેક્ટિકલમાં તમને કંઈક ઓપ્ટિકલ બેન્ચ જેવું આપ્યું હશે, બરોબર છે. ઓપ્ટિકલ બેન્ચ જેવી એકાદ ઘટના આપી હશે. આ તો જો કે એક વિસ્ટન બ્રિજની ઘટના છે, વિસ્ટન બ્રિજનો એક છે, ચેપ્ટર 3માં આવશે. પણ આવું કંઈક લાકડાનું એક પાટિયું આપ્યું હોય, ઓપ્ટિકલ બેન્ચ એવું આપેલું હશે તમને, બરોબર છે. આ નહીં, આ તો વિસ્ટન બ્રિજ છે, બરોબર છે. તો ઓપ્ટિકલ બેન્ચ છે એ આપણે અહીંયા કંઈક દોરવાની ટ્રાય કરીએ, હોય 3Dની અંદર, બરોબર. પણ આપણે અત્યારે 2Dની અંદર દોરીએ છીએ ઓપ્ટિકલ બેન્ચ, બરોબર છે. ઓપ્ટિકલ બેન્ચમાં અહીંયા સ્કેલ દોરેલી હોય, આમ સ્કેલ છે એ દોરેલી હોય. સ્કેલમાં જે રીતનું હોય એવી રીતનું હોય, હું દોરું છું એવી રીતનું ન હોય. આ ખબર પડી? આવી રીતની આખી સ્કેલ ફૂટપટ્ટીનું માપક્રમ ડ્રો કરેલું હોય, જેથી અંતર માપવામાં, ફોકલ લેન્થ માપવામાં ઇઝી પડે. ડિસ્પ્લેસમેન્ટ મેથડની મદદથી લેન્સનું ફોકલ લેન્થ માપી શકાય. શું થશે તો કે ઓપ્ટિકલ બેન્ચ ઉપર છે ને સ્લાઇડર્સ આપ્યા હોય. સ્લાઇડર એટલે સ્લાઇડિંગ કરી શકે ને, સ્લાઇડિંગ કરી શકે ને એવા બાર આપ્યા હોય, એટલે આનું સ્થાન તમે બદલાવી શકો. આ સ્લાઇડર્સ આપ્યા હોય, સ્લાઇડરનું સ્થાન તમે આમથી આમ બદલાવી શકો એવું આપ્યું હોય. પ્રેક્ટિકલમાં જશો એટલે તમને ખબર પડી જશે. ઓકે, અહીંયા તમને એક બીજું સ્લાઇડર આપેલું હોય, 3 સ્લાઇડર હોય ટોટલી, બરોબર છે. આ પહેલું સ્લાઇડર, આ બીજું સ્લાઇડર, અને અહીંયા ક્યાંક હું તમને આ ત્રીજું સ્લાઇડર આપું છું. સ્લાઇડર એટલે શું? સરકી શકે એવી રચના. ઓકે, શું હોય સ્લાઇડરમાં? તો સ્લાઇડરમાં છે ને તમને અહીંયા એક આવી રીતની પિન આપી હોય, સોય આપી હોય. આ યાદ રાખજો, આવી રીતની પિન અને એક સોય આપેલી હોય, રેડ કલરનો ઉપર પાર્ટ હોય. ઓકે, તો એક સ્લાઇડર ઉપર છે ને, એક સ્લાઇડર ઉપર અહીંયા તમારી એક પિન બોલો, સોય બોલો, એવું રાખેલું હોય રેડ માર્કવાળું. ઓકે, એ રાખી દેવાનું સ્લાઇડર ઉપર અને એની પોઝિશન ફિક્સ કરી દેવાની. એને તમારે બોલાવવાનું નથી, એની તમારે પોઝિશન ફિક્સ કરી દેવાની છે, બોલાવવાનું નથી. ઓકે, પહેલાં આટલી વાત ક્લિયર થઈ ગઈ. ઓકે, બીજા સ્લાઇડર ઉપર શું હોય તો કે બીજા સ્લાઇડર ઉપર અદ્ભુત, બીજા સ્લાઇડર ઉપર આ બહિર્ગોળ લેન્સ રાખેલો હોય. બહિર્ગોળ, અંતર્ગોળ, વોટેવર, આપણે બહિર્ગોળ લઈએ છીએ. ઓકે, બહિર્ગોળ લેન્સ રાખેલો હોય. શું થશે આમ ઇમેજિન કરો તો અહીંયા વસ્તુ છે, લેન્સ છે. યાદ કરો શું થશે એ તમારે મને કહેવાનું છે. અહીંયા વસ્તુ છે, આ લેન્સ છે. તો વસ્તુ અને લેન્સનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે. સમજો, ત્રીજી સ્લાઇડર એમ નથી વિચારવાનું. આ વસ્તુ છે, આ લેન્સ છે, તો એનું પ્રતિબિંબ મને કંઈક મળશે કે નહીં મળે? હા કે ના? તો એનું પ્રતિબિંબ ધારો કે, જો સમજો, એનું પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક મળશે, ગમે ત્યાં મળશે, બરોબર. શબ્દ સમજો, હું કહું છું એ ધ્યાનથી. પ્રતિબિંબ મને ગમે ત્યાં મળશે. સપોઝ પ્રતિબિંબ અહીંયા મને મળ્યું, જો શબ્દ સમજો, અહીંયા એટલે
વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. જ્યાં એ પ્રતિબિંબ મળે ને ત્યાં થર્ડ સ્લાઇડરને આમ ફેરવીને ત્યાં લઈ જવાનું છે. એની ઉપર એ સોય હોય, એ સોય અને આ પ્રતિબિંબ બેયને તમારે એક રેખસ્થ કરવાના હોય. ન સમજાણું સર? અરે એવું કંઈ છે જ નહીં. શબ્દ સમજજો હું શું કહું છું. એ આ વસ્તુ છે, આ લેન્સ છે, તો લેન્સનું પ્રતિબિંબ મને ધારો કે અહીંયા મળ્યું કે નહીં, તો આ સ્લાઇડરને તમારે આમ ખસેડવાનું. આ સ્લાઇડર છે, આ જો શબ્દ સમજજો, આ સ્લાઇડર છે, સ્લાઇડરને તમારે અહીંયા આવી રીતનું ખસેડવાનું. આ સ્લાઇડર ખસી ગયું, જો વર્ડ સમજજો, આ સ્લાઇડર ખસી ગયું. ઓકે, અને સ્લાઇડર ઉપર પણ એક પિન રાખેલી હોય. આ સ્લાઇડર ઉપર પિન હોય. આ તમને એની ઇમેજ એટલે પ્રતિબિંબ મળ્યું, આનું પ્રતિબિંબ મળ્યું, બે એક રેખસ્થ થઈ જાય એટલે સ્લાઇડરને આમ ખસેડવાનું અને એ સ્થાન એક રેખસ્થ થઈ જાય પછી તમારે એ સ્થાને ફિક્સ કરી દેવાનું છે. પછી તમારે એ સ્થાન ફિક્સ કરી દેવાનું. આ પહેલેથી ફિક્સ હોય, આ ફિક્સ છે. પ્રતિબિંબ મને મળશે, પ્રતિબિંબ ક્યાંક મળ્યું, જ્યાં પ્રતિબિંબ મળે ત્યાં સ્લાઇડરને લઈ પિન એક રેખસ્થ કરી અને થઈ જાય પછી તમારે આ સ્લાઇડરને ફિક્સ કરી દેવાનું છે. ઇમેજિન કરો. ન સમજાય તો વિચારો હું શું કહું છું. આ પિન છે, અહીંયા લેન્સ છે, તો એની ઇમેજ મને અહીંયા ક્યાંક મળશે. જ્યાં ઇમેજ મળે ત્યાં તમારે એ જ લાઇનમાં થર્ડ સ્લાઇડર સેટ કરી અને પછી એ પોઝિશન ફિક્સ કરી દેવાની છે. પછી તમારે એને હલાવવાનું નથી. પહેલાં આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હું શું કહું છું. એ ધ્યાનથી સમજો હું તમને જે વસ્તુ કહેવા માગું છું. એ તો અહીંથી છે, આ જોવો જોઈએ, આ પિન છે, આ લેન્સ છે, તો આ વસ્તુ અંતર યુ થઈ ગયું. અહીંથી અહીંયા મને એનું પ્રતિબિંબ મળ્યું, તો આ પ્રતિબિંબ અંતર વી થઈ ગયું. જોવો જોઈએ, આ સમજાય છે? આ પ્રતિબિંબ અંતર વી, આવું કંઈક તમને સેટ આઉટ થયું. હવે હું જે વસ્તુ કહું છું એ ધ્યાનથી સમજજો. હવે તમારે શું કરવાનું છે? વોટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ મેથડ? તો એ જ વસ્તુ હું તમને સમજાવું છું કે આઈ ફિક્સ છે, આ 1 નંબર સ્લાઇડર ફિક્સ, 2 નંબર સ્લાઇડર ફિક્સ, 1 નંબર ફિક્સ, 2 નંબર સ્લાઇડર ફિક્સ, 3 નંબર સ્લાઇડર ફિક્સ. ઓકે, હવે આપણે આમાંથી છે ને શું કરીએ છીએ એ શબ્દ સમજજો. હવે મારે તમને ડિસ્પ્લેસમેન્ટ મેથડ સમજાવી છે લેન્સની. એટલે તમારે શું કરવાનું ખબર છે? આને સ્ટેચ્યુ કહી દેવાનું, આને સ્ટેચ્યુ કહી દેવાનું, આને ફેરવવાનું. સર શું કહો છો? પહેલાં તો ત્રણેય લોક કરી દેવાનું. ત્રણેય લોક થઈ ગયા પછી તમને ઇમેજ મળી ગયું, એ ખબર પડી ગઈ. હવે મારે શું કરવાનું છે? તો કે લેન્સને તમારે આમ આગળ પાછળ કરી, આ સ્લાઇડને હલાવવાનું નથી. લેન્સને આમ આગળ પાછળ કરી, લેન્સનું સ્થાન બદલાવી એવી રીતે લેન્સને સેટ કરવાનો કે જેથી ફરી પાછું આ પિનનું પ્રતિબિંબ ન્યા જ મળે. હે સર? હજી રિપીટ, ઇમેજિન કરો, વિચારો. આ ફિક્સ હતું, આ લેન્સની પોઝિશન હતી, અહીંયા મને પ્રતિબિંબ મળી ગયું એટલે ફિક્સ થઈ ગયું. ઓકે, આને બોલાવોમાં એનું સ્થાન બદલાવાનું નથી, લેન્સના સ્થાનને બદલાવાનું છે. ધારો કે આ લેન્સને હું, જો સમજજો, આ લેન્સને હું ડિસ્પ્લેસમેન્ટ કરું છું, આ લેન્સના સ્થાનને હું ખસેડીને જો અહીંયા લઈ આવ્યો, લેન્સના સ્થાનને ખસેડીને હું અહીંયા લઈ આવ્યો, જો વર્ડ સમજજો, આ લેન્સના સ્થાનને ખસેડીને અહીંયા લઈ આવ્યો, આ પ્રારંભિક અવસ્થા થઈ ગઈ. હવે આ સમજાણું, લેન્સ અહીંથી અહીંયા ખાઈશું, લેન્સ ત્યાંથી ત્યાં ખાઈશું તો મને ન્યા જ એની ઉપર જ ઇમેજ મળી, આ ખબર પડી. તો આ લેન્સને જે તમે ખસેડ્યું, ધારો કે તમે એક્સ જેટલું ખસેડ્યું અથવા તમે ડી જેટલું ખસેડ્યું, એ ખસેડ્યું ને બસ એને જ કહેવામાં આવે ડિસ્પ્લેસમેન્ટ મેથડ. અને એની જ મદદથી તમે કેન્દ્ર લંબાઈ લઈ શકશો. ઓકે, જો શાંતિથી હજી વાતને સમજજો. પહેલાં યુ આ હતું અને વી આ હતું. હવે બીજા સંજોગોની અંદર, પહેલા સંજોગોમાં U1 અને V1 કહી દઉં, ખબર પડી ગઈ? ઓકે, હવે તમારા માટે જો આ રેડ પોઈન્ટ છે, હવે જો અહીંથી આ U2 થાય તમારું, મતલબ હવે તમારો લેન્સ અહીંયા છે તો આ વસ્તુ છે અને આ તમારું પ્રતિબિંબ છે. પહેલાના સિચ્યુએશનમાં જો લેન્સ અહીંયા હોય તો U1 V1, લેન્સ અહીંયા હોય તો U2 V2. એ પછી હું તમને સમજાવું છું. પહેલાં આ વસ્તુ સમજો. લેન્સને તમે અહીંથી અહીંયા ખસેડો છો,
તો પહેલા જ્યાં પ્રતિબિંબ મળતું હતું ત્યાં જ એનું પાછું પ્રતિબિંબ મળવું જોઈએ, એટલે લેન્સને તમે ખસેડો છે, લેન્સને ખસેડો છે એટલે આને ડિસ્પ્લેસમેન્ટ મેથડ કહેવાય. ડી જેટલું ખસેડવું, એક્સ જેટલું ખસેડવું એટલે તમને એનું પ્રતિબિંબ ન્યા જોવા મળ્યું છે. હવે આ જ વસ્તુ આપણે મેથેમેટિકલી પ્રૂવ કરવાની ટ્રાય કરીએ છીએ. તો ડિસ્પ્લેસમેન્ટ મેથડના મેથેમેટિકલ સ્ટેપમાં જઈએ છીએ. જો પહેલાં મેં તમને કંઈક સમજાવ્યું હતું, જો ભૂલાય નહીં હું વારે વારે રિપીટ કરું છું. સ્ટાર્ટિંગમાં એવું કર્યું હતું, DOI મિનિમમ 4F જેટલું હોય, DOI જનરલ કેસ અથવા મેક્સિમમ કેસમાં ગ્રેટર ધેન 4F હોય, એટલે આ બેને તમે ભેગું કરી દો તો DO5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4F હોય. જો આવું થાય ને તો તમને લેન્સના બે સ્થાન એવા મળે કે બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ રચાય. બંને વખતે પ્રતિબિંબ ક્યાં રચાય? પડદા ઉપર જ. રિપીટ, જો D ગ્રેટર ધેન 4F થાય તો લેન્સના બે સ્થાન મળે. આ યાદ રાખજો, હું શું કહું છું, એ D ગ્રેટર ધેન 4F થાય તો લેન્સના તમને બે સ્થાન મળે. પહેલા લેન્સ અહીંયા હોય ત્યારે પ્રતિબિંબ ત્યાં મળે, પછી લેન્સને ખસેડો તોય પ્રતિબિંબ ત્યાં મળે. સાઇઝ નાના મોટી મળશે, પહેલા નાનું પ્રતિબિંબ પછી મોટું પ્રતિબિંબ, અથવા પહેલા મોટું પછી નાનું, એવું બની શકે. પ્રતિબિંબની હાઇટમાં ફેરફાર થાય પણ અંતરમાં ફેરફાર થતો નથી. તો D ગ્રેટર ધેન 4F માટે લેન્સના બે સ્થાન એવા મળે કે બંને વખતે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ એ બે સ્થાને લેન્સને મૂકવામાં આવે તો દરેક વખતે વસ્તુનું પ્રતિબિંબ પડદા ઉપર સ્પષ્ટ રીતે મળે. ઇન શોર્ટ, D ગ્રેટર ધેન 4F ની શરતનું પાલન કરો તો બે વખત પ્રતિબિંબ મળે, એ સ્પષ્ટ મળે અને એ પડદા ઉપર જ મળે. તો આ વસ્તુ પહેલા તમારા મગજમાં સેટ કરો. તો એના મેથ્સ ઉપર આપણે થોડુંક આગળ વધીએ છીએ. આપણે જો લખતા જજો, કારણ કે બોર્ડની અંદર આખી વસ્તુ સમય એવું પોસિબલ નથી, થોડોક મોટો પોઈન્ટ છે. ઓકે, આ ધારો કે તમે બહિર્ગોળ લેન્સ એવું લઈ લીધું છે. બહિર્ગોળ લેન્સની સામે તમે ક્યાંક વસ્તુ મૂકી દો છો અને તમે એની ઇમેજ વિચારો છો. ઓકે, તો બહિર્ગોળ લેન્સની અહીંયા મેં વસ્તુ મૂકી દીધી છે. વસ્તુને નામ આપવું હોય તો ઠીક છે, ન આપો તો કાંઈ નહીં. અહીંયા મને ક્યાંક એની ઇમેજ મળી ગઈ છે, B' અને A'. નામ ન આપો તો એ કાંઈ વાંધો નથી. ઓકે, આ શબ્દ સમજજો. આ લેન્સ છે, આ વસ્તુ છે, તો લેન્સ અને વસ્તુ વચ્ચેના અંતરને U કહી દઉં. અહીંયા મને એનું પ્રતિબિંબ મળ્યું છે તો V કહી દઉં. અને આ બે વચ્ચેના અંતરને, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના અંતરને કેપિટલ D કહી દીધું છે, કેપિટલ D. આ સમજાય છે? તો મારે V જોતું હોય, જો બુદ્ધિપૂર્વકનું કામ કરજો, V જોતું હોય તો D માઇનસ U મળે. આ V જોતું હોય તો આ મોટામાંથી નાની વસ્તુ બાદ કરી નાખો, એ મળે. આપણે છે ને શું કરીએ છીએ, આપણે એવું કરીએ છીએ કે આપણે લેન્સનું જ સૂત્ર વાપરીએ અને લેન્સનું સૂત્ર વાપરી અને કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ. ઘણી વખત કેવું હોય છે ખબર છે, અહીંયા જ્યાં તમને ઇમેજ મળી હોય ને પહેલેથી પડદો હોય, સ્ક્રીન ઉપર ઇમેજ મળી હોય, સ્ક્રીન ઉપર ઇમેજ મળી હોય. ઓકે, શાંતિથી જોઈએ, ઉતાવળ કર્યા વિના. લેન્સનું સૂત્ર શું થાય? -1/u 1/v 1/f. U તો ઓલવેઝ લેફ્ટ સાઈડ જ હશે, તો મારે માઇનસ મૂકવું જ પડે. V શું થયું? તો એ મૂકો, પ્લસ જ આવશે. શું કામ હવે એ નહીં કહું, બહિર્ગોળ છે, કેન્દ્ર લંબાઈ પ્લસ જ આવશે. 1/u D માઇનસ U 1/f, ક્રોસ મલ્ટિપ્લિકેશન D માઇનસ U અને U, D માઇનસ U, પછી લસા U, D માઇનસ U ઇઝ ઇક્વલ ટુ 1/f. એવું થઈ ગયું. U અને U નીકળી ગયા તો અહીંયા વધ્યું D છેદમાં UD માઇનસ U સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/f. આમ લઈ જાઓ ચોકડી ગુણાકાર તો FD UD માઇનસ U સ્ક્વેર. બધા સ્ટેપને આમ લઈ આવો તો U સ્ક્વેર માઇનસ DU, U સ્ક્વેર માઇનસ DU પ્લસ FD બરાબર 0. આવું મને કંઈક ક્વાડ્રાટિક ઇક્વેશન મળ્યું. ક્વાડ્રાટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણ.
શું એટકો? હું એટકો ઈ કે જો તમને દ્વિઘાત સમીકરણની 10th થિયરી મસ્ત રીતે આવડતી હોય ને તો હાડું સાદુરૂપ બહુ નાનું થઈ જાય. પણ 99% હું માનું છું ત્યાં સુધી મેથ્સવાળાને યાદ હશે, એ ગ્રુપવાળાને યાદ હશે, બી ગ્રુપવાળાને રિવાઇઝ કરવું પડે વ્યવસ્થિત રીતે. બરાબર છે? દ્વિઘાત સમીકરણના અમુક પોઈન્ટ છે, કયા પોઈન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. α1 પ્લસ α2 હોય તો માઇનસ બી અપોન એ હોય, α1 ઇન્ટુ α2 હોય તો બી અપોન સી અથવા એ અપોન સી હોય. પણ આવું આપણે લેતા નથી. આપણે આપણી ટ્રેડિશન મેથડથી જ આગળ વધીએ છીએ, કારણ કે તમને એ જ આવડતી હશે. બાકી શોર્ટ મેથડ છે, બીજ આવડતા હોય બરાબર થિયરોટિકલી, તો તમે આરામથી એનું સાદું રૂપ આપી શકો. હવે આ તમને મળી ગયું છે, આ તમને દ્વિઘાત સમીકરણ મળ્યું છે. આ દ્વિઘાત સમીકરણ સાથે તમે સરખાવો તો શું થાય? ax² માઇનસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આની સાથે સરખાવો તો અહીંયા a બરાબર, અહીંયા કાંઈ છે જ નહીં, તો અહીંયા તમે a બરાબર 1 લઈ શકો. આ b બરાબર, વિચારો શું લઈ શકો? b બરાબર, અહીંયા હું પ્લસ લખી દઉં, હાલો ને તમને મજા આવે. તો અહીંયા b બરાબર માઇનસ d એવું લખી શકાય, અને c બરાબર આખે આખું કોન્સ્ટન્ટ સ્ટેપ fd આવું લખી શકાય. જોવો જોઈએ, a બરાબર 1, b બરાબર માઇનસ d અને c બરાબર df અથવા fd આવું લખી શકાય. પછી તમને ખબર હતી તો બીજ ગોતવા માટે તમે લોકો ડેલ્ટા ગોતતા હો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac એવું થાય. યસ થાય સર. તો b શું છે? તો કે b છે એ માઇનસ d છે, 4 છે a છે એ 1 છે, અને c એટલે fd છે. તો અહીંયા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ d² માઇનસ 4fd આવું થાય. જો એ તમને યાદ હોય તો એ થઈ જાય d² માઇનસ 4fd બરાબર, ધારો કે તમે 0 લઈ લ્યો અથવા એવું લઈ લ્યો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લ્યો, તો આના બે પાર્ટીશન પડે, ડી કોમન કાઢીને નીકળી જાય. આ રફ વર્ક સમજાવું છું, ડી કોમન કાઢીને નીકળી જાય. સમજાય છે? ઓકે. તો તમારી પાસે વધે શું? ડી ગ્રેટર ધેન 4f અને ડી બરાબર 4f. ત્યારે લેન્સની એવી બે સિચ્યુએશન મળે કે બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ રચાય. તો જે પહેલાં લપ કરી હતી અહીંથી પણ સાબિત થઈ શકે. પણ આપણે આને રાખી મૂક્યા છીએ, અને કંઈ બી સમીકરણનું તમારે જે કંઈ નામ આપવું હોય એ આપી દો. હવે તમને ખબર હોય તો આલ્ફા બીટા બીજ હોય, તો આલ્ફા બીટા બીજ છે એ કેવી રીતે મળે? તો આલ્ફાવાળું સમીકરણ યાદ કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a આવું કંઈક હતું બીજ મેળવવાનું સૂત્ર. હા, હવે ચેક આઉટ કરો કે આ સમીકરણ કોનું છે. આ સમીકરણ એ બીનું ન કહેવાય, આ સમીકરણ એક્સનું સમીકરણ કહેવાય. તો આ સમીકરણ છે એ યુનું સમીકરણ છે. એટલે જ્યારે તમે એના બીજ ગોતતા હો તો તમારે એ કેના સ્વરૂપમાં લખવું પડે? તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અને 2a. તમે તમારી બુદ્ધિ વાપરો ને તો અહીંયા તમને ખબર પડે કે મને યુની બે કિંમત મળશે. કારણ કે એકવાર આ બે વચ્ચે વત્તાની કિંમત મળશે અને એકવાર આ બે વચ્ચે માઇનસની કિંમત મળશે. પણ આગળ જઈએ છીએ, ઉતાવળ નથી કરતા, સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આ યુ એમ છે માઇનસ બીનો મતલબ અહીંયા તમે લખી નાખો માઇનસ ડી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા. રૂટ ડેલ્ટા એટલે d² 4fd 2a એટલે તમારી પાસે છે એ 1 મૂકી દીધું. તો u ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે મળ્યું પ્લસ ડી મતલબ ખાલી ડી પ્લસ ઓર માઇનસ d² માઇનસ 4fd ડિવાઈડ બાય 2 આવું મળ્યું. હજી તમારે આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો u ઇઝ ઇક્વલ ટુ ડી, પછી અંડર રૂટમાં ડી સામાન્ય કાઢી લ્યો, ડી માઇનસ 4f ડિવાઈડ બાય 2. તો તમારું પિક્ચરનો મેઇન ઇક્વેશન અત્યારે આ છે. પોઈન્ટ પૂરો નથી, પોઈન્ટ ટુ બી કન્ટિન્યુડ છે. જો તમે આટલું ફટાફટ લખી લ્યો બરોબર, પછી આગળ સાદુરૂપમાં આગળ વધીએ. ઓકે, તો આ સમીકરણ તમારી સામે છે. મારી પાસે જગ્યા નહોતી એટલે મેં ચેકી નાખ્યું છે. હવે આનું કંઈ કામ નથી, આ સમીકરણ ઉપર જ ફોકસ થાવ. આ તમારે કાઢી નાખવું હોય તોય કોઈ નો પ્રોબ્લેમ, સમીકરણ તમારી પાસે છે. શું કહું છું એ ધ્યાન રાખજો.
પ્લસ ઓર માઇનસ છે એટલે યુની બે કિંમત મળશે, એકવાર પ્લસવાળી અને એકવાર માઇનસવાળી. હવે તમારે તમારું ફોકસ ખાલી આ સ્ટેપ ઉપર રાખવાનું છે. આ સમીકરણ માટેની 3 શક્યતા છે. અહીંયા જુઓ, આ સમીકરણ માટે તમારે 3 શક્યતાઓ 3 પોસિબિલિટીઝ વિચારી શકાય. પહેલી પોસિબિલિટી શું વિચારશો? તો પહેલી પોસિબિલિટી એવું વિચારાય કે જો ડી ગ્રેટર ધેન 4f હોય તો એ તો હોઈ શકે. ડી ગ્રેટર ધેન 4f હોય તો શું થશે વિચારીને તમે મને ફટાફટ કહો. જોઈએ ડી ગ્રેટર ધેન 4f એટલે ડી મોટું હોય અને 4f નાનું હોય તો શું થાય? બરોબર, વિચારો જોઈએ, ફટાફટ વિચારીને મને કહો. ડી ગ્રેટર ધેન 4f, જો ડી ગ્રેટર ધેન 4f હોય તો તમને લેન્સના એવા બે સ્થાન મળશે કે બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ રચાયેલું હોય. જોવો જોઈએ હું તમને શું કહું છું, શાંતિથી વિચારો, ઊંડા શ્વાસ લઈને. ડી ગ્રેટર ધેન 4f, ડી ગ્રેટર ધેન 4f. આ પદ મોટું છે, આ નાનું છે. મોટામાંથી નાનું પદ જાય એટલે પ્લસની નિશાની આવે એટલે કંઈક કિંમત આવશે. ગુણ્યા ડી એટલે વર્ગમૂળ. એનો મતલબ કે યુની બે કિંમત મળે, એકવાર વત્તાવાળી એકવાર ઓછાવાળી કિંમત મળશે. તો જો ડી ગ્રેટર ધેન 4f હોય તો યુના તમને બે સ્થાન u1 અને u2 એકવાર સરવાળો કરવાથી ને એકવાર બાદબાકી કરવાથી મળે. યુના બે સ્થાન મળે, u1 અને u2 એવા મળે કે જેથી બંને વખતે પ્રતિબિંબ પડદા પર જ રચાય. ઇન શોર્ટ, ડી ગ્રેટર ધેન 4f કન્ડિશન હોય તો તમને બે વાર પ્રતિબિંબ મળે અને બંને વાર પ્રતિબિંબ પડદા ઉપર જ મળે. આ યાદ રાખજો, લેન્સના બે સ્થાન શક્ય બને. હજી લખી દઉં, લેન્સના બે સ્થાન શક્ય બને કે જેથી બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ મળે અને પડદા ઉપર મળતા પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય. એટલે લેન્સના બે વસ્તુ અંતર મળે, u1 અને u2. યાદ રાખજો, ભૂલાય નહીં. વસ્તુ તમારી ફિક્સ હોય, પડદો તમારો ફિક્સ હોય, લેન્સને ફેરવવાનો છે. આ યાદ રાખજો, લેન્સને અહીંયા ધારો કે u1 હોય, લેન્સને ફેરવીને અહીંયા લઈ ગયા તો u2. ઇન શોર્ટ, બે સ્થાન એવા મળે, એકવાર પ્લસવાળું ને એકવાર માઇનસવાળું એવા સ્થાન મળે કે બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ રચાય. તો આ ક્વેશ્ચન શક્યતા નંબર 1. હવે બીજો પોઈન્ટ વિચારીએ, આપણે વિચારી જ લઈએ. ડી બરાબર 4f હોય તો શું થાય? ધોરું ડી બરાબર 4f મૂકી દો. જોઈએ ડી બરાબર 4f અહીંયા હવે સમજાય જ જશે. ડી બરાબર 4f માઇનસ 4f એટલે આ ટર્મ 0 થઈ જાય. ડી વત્તા ઓછા 0 એટલે ઓલવેઝ ડી બાય 2. તો ડી બરાબર 4f હોય ત્યારે તમને લેન્સનું એક જ સ્થાન એવું મળે કે જેથી પ્રતિબિંબ પડદા પર રચાય. શરૂઆતની વાત યાદ કરો, u ઇઝ ઇક્વલ ટુ ડી બાય 2 મળ્યું. u ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? ડી બાય 2. હવે ડી બરાબર 4f જો અહીંયા મૂકી દઉં, જો શબ્દ સમજજો, આ ખબર પડી ગઈ ને. આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરીએ. આ 2 એમને આ ડીની જગ્યાએ 4f તો છે જ ને. હા, 2 and 2 નીકળી ગયું તો અહીંયા તમારું સમીકરણ આવે u ઇઝ ઇક્વલ ટુ 2f. એટલે સાબિત થઈ, વસ્તુને c ઉપર રાખો તો પ્રતિબિંબ c ઉપર જ મળશે, એટલે એક જ સ્થાન એવું મળશે. એટલે u બરાબર 2f લખી શકાય. લેન્સનું એક જ સ્થાન શક્ય છે. ત્રીજી કન્ડિશન છે એ હવે તમને સમજાઈ ગઈ હોય. આની વિરોધી લઈ લ્યો, d લેસ ધેન 4f, અને આવું થાય ઇમ્પોસિબલ છે. d નાનું છે, 4f મોટું છે. નાનામાંથી મોટું જાય એટલે માઇનસ નિશાની આવે. વર્ગમૂળમાં માઇનસ નિશાની આવે તો એનું સાદુરૂપ શક્ય નથી. એના માટે તમારે સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર ભણવા પડે. ઇન શોર્ટ, માઇનસ વસ્તુનું વર્ગમૂળ શક્ય નથી. એટલે આ કન્ડિશન છે એ શક્ય
શક્ય નથી. સપોઝ આ કન્ડિશનનું પાલન થાય તો તમને કોઈ દિવસ પ્રતિબિંબ મળશે નહીં, અને એ પ્રતિબિંબ છે એ તમને પડદા ઉપર પણ નહીં મળે. ઇન શોર્ટ, લેન્સની ભૌમિતિક પોસિબિલિટી, ભૌમિતિક ગોઠવણી શક્ય નથી. આ કન્ડિશન માટે તમે એવું પણ લખી શકો, આ કન્ડિશન માટે એવું લખી શકો કે યુ છે એ તમને કાલ્પનિક મળે. જસ્ટ ઇમેજિન, બાકી જરૂર નથી. તમને ખબર જ છે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. સંકર સંખ્યા એટલે કાલ્પનિક સંખ્યા આવે એટલે યુ કાલ્પનિક મળે. એટલે આવી લેન્સની કોઈ ભૌમિતિક ગોઠવણી શક્ય નથી. તો 3 કન્ડિશન તમે પહેલાં વિચારો. આ ત્રણેય કન્ડિશન છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ થઈ જાય પછી આપણે આપણા નવા ટોપિકમાં મૂવ થઈએ છીએ. તો ડિસ્પ્લેસમેન્ટ મેથડના 3 શક્યતાઓ જોઈ. એમાંની આપણા માટે કામની શક્યતા જો હમણાં લખીને ચેકી નાખું છું. ડી ગ્રેટર ધેન 4f હોય એટલે આ લખેલું છે ડી ગ્રેટર ધેન 4f હોય તો તમને વસ્તુના એવા 2 સ્થાન મળે કે દરેક વખતે પ્રતિબિંબ પડદા ઉપર મળે. દરેક વખતે પ્રતિબિંબ પડદા ઉપર મળે. તો કેવી રીતે? તો એકવાર આ યુ છે ને એને u1 કહી દઉં. ધારો કે u1 બરાબર ધારો કે મેં લખ્યું ડી પ્લસ અહીંયા ડી માઇનસ 4f ડિવાઈડ બાય 2 એટલે એક વાર સરવાળાથી મને એ મળ્યું. બીજું સ્થાન મને મળે સપોઝ u2 તો અહીંયા લખાય ડી માઇનસ 4f ડિવાઈડ બાય 2. ઇન શોર્ટ, મને ડી ગ્રેટર ધેન 4f માટે એવા 2 સ્થાન મળે કે આ 2 સ્થાનથી મને પ્રતિબિંબ પડદા ઉપર જ મળશે. તો આ પહેલાં યાદ રાખો, u1માં અરે ગમે એમ લખી શકો, એનાથી કાંઈ પણ પ્રકારનો ફેર ન થાય. 2 બીજ મળે. ધારો કે u1માં હું માઇનસ લખું તો અહીંયા તમે પ્લસ લખો તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો પહેલાં વસ્તુ સમજો. ડી ગ્રેટર ધેન 4f લ્યો. ડી મોટું છે, મોટામાંથી નાનું જાય, વર્ગમૂળ મળે. ધારો કે અહીંયા 5 મળ્યું તો 2 મળે, ડી વત્તા 5 અને ડી માઇનસ 5 એવું અહીંયા મેં લખ્યું છે. એટલે હવે તમારા પિક્ચરના 2 મેઇન ઇક્વેશન છે ને એ આવું છે. આ મગજમાં રાખો. u1 બરાબર તમે આવું લખી શકો, ડી માઇનસ લખો નો પ્રોબ્લેમ, પ્લસ લખો નો પ્રોબ્લેમ, તમને ઈચ્છા થાય લખો. છેલ્લે જવાબ એક જ આવવાનો છે. આ u1 લખ્યું, આ u2 લખ્યું, ડી પ્લસ ડી માઇનસ 4f ડિવાઈડ બાય 2. તો આપણે આપણા સિમ્પ્લિફિકેશનમાં આગળ વધીએ છીએ. એક આકૃતિ ધ્યાનથી સમજો. ડિસ્પ્લેસમેન્ટ પોઈન્ટના ફાઇનલ કેલ્ક્યુલેશન મેથડ સ્ટાર્ટ. જો આ આકૃતિ આપણે છેલ્લે સુધી કામમાં લેવાની છે. ધારો કે આ મુખ્ય અક્ષ છે. આ લેન્સની હું કંઈક દોરું છું. એ આવા લેન્સ ન હોય સાહેબ. આ લેન્સની કંઈક પહેલી પોઝિશન દોરી છે. ફર્સ્ટ પોઝિશન શરૂઆતમાં લેન્સ અહીંયા છે. જો અહીંયા વસ્તુ છે, જો ઉતાવળ ના કરતા શાંતિથી સમજજો. અહીંયા વસ્તુ છે તો એનું પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક મળ્યું. આ પ્રતિબિંબને i1 અથવા i2 કહી દો તો હું i2 કહી દઉં છું. વસ્તુ મોટી છે, પ્રતિબિંબ નાનું છે, એટલે એવું રખાય કે ધારો કે C થી થોડે દૂર હોય તો C અને F ની વચ્ચે મળે છે. ઇન શોર્ટ, મેં આવી રીતની કંઈક વસ્તુ રાખી છે તો એનું પ્રતિબિંબ મને કંઈક આવું મળ્યું છે. રે ડાયાગ્રામ હું દોરી શકું. રે ડાયાગ્રામ છે એ આપણે આખી રે ડાયાગ્રામ દોરી શકીએ. અથવા ધારો કે તમને એવું લાગે કે કાંઈ નથી ખબર પડતી, i2 i1ની સાઇઝમાં નથી ખબર પડતી, તો હું શું કહું છું, C છે, F છે, વસ્તુ C અને Fની વચ્ચે રાખો તો તમને અહીંયા પ્રતિબિંબ CFથી થોડે દૂર મળશે. એ તો ખબર છે ને. તો આપણે એ વસ્તુ અત્યારે ડ્રો કરીએ છીએ. ધારો કે આ તમારું ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટની હાઇટને O કહી દો અથવા HO કહી દો તોય વાંધો નથી, પણ O કહીએ. તો તમને એવું લાગે કે નાનું પ્રતિબિંબ નથી દોરવું તો તમે મોટું પ્રતિબિંબ દોરી લ્યો. તો આ મોટા પ્રતિબિંબને સપોઝ I1 એવું કહી દીધું. જો હું શું કરું છું એ શબ્દ સમજજો. આ લેન્સથી ધારો કે આ તમારું વસ્તુ અંતર છે એને u1 કહી દો છો, અને આ તમારું પ્રતિબિંબ અંતર છે એને તમે v1 એવું કહી દો છો. u1 અને આ પ્રતિબિંબ અંતર છે એ v1. u1 તો પ્રતિબિંબ અંતર v1.
ઓકે, પછી આ છે ને એ શું છે શબ્દ સમજજો. આ ઓબ્જેક્ટ છે, આ પ્રતિબિંબ છે. તો ઓબ્જેક્ટ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેપિટલ ડી લઈ લ્યો, કેપિટલ ડી. ઓબ્જેક્ટ અને પડદા વચ્ચેનું અંતર છે એ તમે કેપિટલ ડી લઈ લીધું. ઓકે, આ પહેલા વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી તમે શું કરશો, અથવા અહીંયા પડદો રાખી દો તોય નો પ્રોબ્લેમ, પડદો, સ્ક્રીન. ઓકે, હવે લેન્સને તમે આ પોઝિશન 1 થી ડિસ્પ્લેસ કરી અને લેન્સને તમે અહીંયા લઈ આવો છો. આ લેન્સને તમે પોઝિશન, આ થોડુંક આછું કરી દો એટલે તમને ન્યૂ પોઝિશન ખબર પડે. આ લેન્સને ડિસ્પ્લેસ કરીને હું અહીંયા લઈ આવ્યું. ધારો કે તમે એને કેટલું ડિસ્પ્લેસ કર્યું, એક્સ જેટલું લખવું હોય તો એક્સ જેટલું, સ્મોલ ડી જેટલું લખવું હોય તો સ્મોલ ડી જેટલું ડિસ્પ્લેસ કર્યું. જો શબ્દ સમજો, લેન્સ અહીંયા હતું તો આ વસ્તુ અંતર u1 હતી, આ પ્રતિબિંબ અંતર હતું. હવે તમારું વસ્તુ અંતર શું થયું, તો આ લેન્સ અહીંયા છે, વસ્તુ તો ન્યા છે, ફિક્સ રાખવાની કીધી હતી તો u2 થઈ ગયું. તો પ્રતિબિંબ છે એ મને અહીંયા મળશે, અહીંયા મળશે, નાનું મળશે I2, સાઈઝ મોટી મળશે. કહેવાનો મિનિંગ હાઈટ ગમે એવડી મળે પણ સ્થાન એક જ મળશે. બહુ વાર રિપીટ કર્યું છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો શબ્દ સમજાણા. લેન્સ અહીંયા હોય તો u1 ને પ્રતિબિંબ v1, મતલબ u1 નાનું તો v1 મોટું. લેન્સ ડિસ્પ્લેસ થઈ ગયું તો હવે તમારું u2 મોટું છે, v2 નાનું છે. I1 અને I2 પ્રતિબિંબનું સ્થાન એક જ જગ્યાએ મળશે પણ હાઈટમાં ચેન્જ આઉટ થશે. હવે કોક એમ કે મારે એક્સ ગોતવું છે, ટેલ મી. એક્સ ગોતવું હોય તો કેમ મળે? હવે મળી જ જાય, મારી કાંઈ જરૂર જ નથી, સાદુરૂપ છે ભાઈ. ધારો કે લેન્સના બે સ્થાન વચ્ચેનું અંતર, લેન્સના બે સ્થાન વચ્ચેનું અંતર x હોય. ઓકે, તો x ગોતવું હોય તો શું થાય? x ગોતવું હોય તો આ u2 જો અહીંયા સુધી છે, u2 માંથી u1 બાદ કરો. દ્વિઘાત સમીકરણના બીજ પાવરફુલ રીતે આવડતા હોત ને તો આવડી મોટી મેથડ નથી આ. x ઇઝ ઇક્વલ ટુ u2 ની કિંમત મૂકીએ d પ્લસ d માઇનસ 4f ડિવાઈડ બાય 2, u1 ની કિંમત મૂકીએ d માઇનસ 4f ડિવાઈડ બાય 2. ઓકે, કાઉન્સ ખોલ નાખો અને જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. d પ્લસ અંડર રૂટ d માઇનસ 4f, એ તો સાદુરૂપ મોટું જોવાનું, માઇનસ d પ્લસ અંડર રૂટ d માઇનસ 4f અને બેયનો કોમન છે 2, આ નીકળી ગયું. તો તમારી પાસે x ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? 2 ટાઈમ અંડર રૂટ d માઇનસ 4f એવું વધ્યું. જો આનો નાનો સરવાળો કરો તો 2 ટાઈમ્સ ડિવાઈડ બાય 2 and 2 આ કટ થઈ ગયું. તો x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ d માઇનસ 4f વર્ગ કરી નાખો બે સાઈડ એટલે વર્ગમૂળ નીકળી જાય. તો d માઇનસ 4f અંદર ગુણી નાખો તો d સ્ક્વેર માઇનસ 4fd ને આમ લઈ આવો તો 4fd ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. f ને સૂત્રનો કરતા બનાવો તો d સ્ક્વેર માઇનસ x સ્ક્વેરના છેદમાં 4d. તો તમારે ખાલી આ સૂત્ર શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ મેથડની મદદથી કેન્દ્ર લંબાઈ, આ તો મેથેમેટિકલી આવડી વાર લઈ ગઈ, પણ જો તમને આ સૂત્ર ખબર હોય તો એક જ સેકન્ડ થાય જવાબ લઈ આવતા. કેમ? ડિસ્પ્લેસમેન્ટ મેથડ એટલે કેટલો લેન્સને ખસેડો તો બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ મળે. તો તમને ડી ખબર હોવી જોઈએ. ડી એટલે ઓબ્જેક્ટ, પ્રતિબિંબ, ઓબ્જેક્ટ, પડદો વચ્ચેનું અંતર, આ ડી ખબર હોય. અને બે લેન્સ વચ્ચેનું અંતર x ધારો કે ખબર હોય કે 5 સેન્ટીમીટર ખસેડું 10, ઓપ્ટિકલ બેન્ચ ઉપરથી ખબર પડી જ જાય. આ બે વસ્તુ ખાલી તમને ખબર હોય, કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે 2 સેકન્ડમાં કે 3 સેકન્ડમાં તમારી પાસે કેન્દ્ર લંબાઈનો જવાબ હોય. તો આટલું ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, હજી પૂરું નથી થયું. તો અત્યારે જેટલી લપ કરીને એમાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. એ સૂત્ર મોસ્ટ IMP છે. બરોબર છે? નેક્સ્ટ ટોપિકમાં આગળ જઈએ. તો નેક્સ્ટ ટોપિકમાં શું છે
તો કે લેન્સના બે સ્થાનના સંદર્ભમાં પ્રતિબિંબ અંતરો મેળવવાના છે. લેન્સ અહીંયા રાખો તો પ્રતિબિંબ અંતર V1 છે, લેન્સ અહીંયા રાખો તો પ્રતિબિંબ અંતર V2 છે. તો V1 અને V2 ના સૂત્ર તારવવાના છે. તો હવે આપણી પાસે ભાથામાં આપણા બકેટમાં આ 3 સૂત્ર તમને યાદ હોવા જોઈએ ફોર સિમ્પ્લિફિકેશન, તો જ તમારી ગાડી આગળ સિમ્પ્લિફિકેશનમાં ચાલશે. ધારો કે કેસ નંબર 1 લઈએ છીએ, શાંતિથી વિચારો જોઈએ. કેસ નંબર 1 V1 ગોતો. V1 જોતું હોય તો શું કરી શકાય? આટલું અંતર જોઈએ છીએ, આટલું અંતર જોઈએ છીએ, આટલું અંતર જોઈએ છીએ. તો ડીમાંથી U1 બાદ કરો, ડીમાંથી U1 બાદ કરો. U1 ની કિંમત આ રહી, આજા U1 ની કિંમત આમાં મૂકી દો. મૂકીને સંપૂર્ણ સાદુરૂપ આપો જોઈએ. શું થાય? કાંઈ થાય જ નહીં સાહેબ. શું થાય? સાદુરૂપ છે D માઇનસ U1 ની કિંમત મૂકી દો ઇન ધ બ્રેકેટ D માઇનસ અંડર રૂટ D માઇનસ 4F ડિવાઈડ બાય 2. લસા બસાને એવું કાંઈ નથી કરવું, કાઉન્સ ખોલ નાખો. V1 ઇઝ ઇક્વલ ટુ D માઇનસ સેપરેટ આપી દો D/2 પ્લસ આ અંડર રૂટ D માઇનસ 4F ડિવાઈડ બાય 2. આ આખું છે, આ અડધું છે. આખા ડીમાંથી અડધો D જાય, અડધો D વધે, લસા તમે લઈ લેજો D પ્લસ પછી અહીંયા વધ્યું D, આ D માઇનસ 4F ડિવાઈડ બાય આ 2 વધ્યું. આ બે સરખી જ વસ્તુ છે. તો V1 બરાબર D પ્લસ D માઇનસ 4F ડિવાઈડ બાય 2. આવું સમીકરણ મળ્યું. અદ્ભુત. વાંચો જરાક, વાંચો જરાક, વાંચો જરાક, વાંચો જરાક. શું મળ્યું? D પ્લસ આ 2 મળ્યું. એનો મતલબ કે V1 બરાબર તમે U2 લખી શકો. આ તમારું ઇક્વેશન મળ્યું. એટલે તમારા ભાથામાં આવવું જોઈએ કે V1 બરાબર તમે U2 લખી શકો. આ સમજાણું? અરે અંદરો અંદર ચેન થયા, રમાયડા, તમને ખાલી વાંથીમાં ઊંધા કાન પકડાવ્યા કે પહેલાં તમારું U1 હતું તો આ V1 હતું, પછી ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો એલા આ V1 જેટલું છે ને એટલું જ આ U2 છે. V1 બરાબર U2. મેં કીધું તું જા U1 નાનું, V1 મોટું, U2 મોટું, V2 નાનું. ઇન્ટરચેન્જ થયું, બીજું કાંઈ નથી પોસિબલ. ચેન્જ ખાલી એવી રીતે કર્યું કે U1 નાનું હોય તો V1 મોટું મળ્યું, U2 મોટું હોય તો V2 નાનું મળ્યું. હવે આ તમારો કેસ 1 તમે સાબિત કરીને મેં એમાં લખી નાખ્યું V1 બરાબર U2. આવું મળી ગયું છે. ઓકે. કેસ 2 આઈ થિંક હવે મારે તમને કેસ 2 સમજાવવાની જરૂર જ નથી, બહુ ઇઝી થઈ ગયું. કેસ 2 V1 મેળવું તો ને V2 મેળવો, V2 તો અહીંયા થઈ ગયું D માઇનસ U2, D માઇનસ U2, આ D U2, જો ઓલું U2 લખો U2 D પ્લસ અંડર રૂટ D માઇનસ D માઇનસ 4F ડિવાઈડ બાય 2. તો V2 ઇઝ ઇક્વલ ટુ D માઇનસ D/2 માઇનસ અહીંયા એવું D માઇનસ 4F ડિવાઈડ બાય 2. આખામાંથી અડધું જાય એટલે આ D/2 માઇનસ અંડર રૂટ D માઇનસ 4F ડિવાઈડ બાય 2 આ મળ્યું ને. અને સારી રીતે લખીએ તો આવું થયું. V2 ઇઝ ઇક્વલ ટુ D માઇનસ અંડર રૂટ D માઇનસ 4F ડિવાઈડ બાય 2. જોવો જોઈએ, અહીંયા જોવો જોઈએ આ U1 D માઇનસ. એનો મતલબ કે તમે શું સાબિત કર્યું? તો કે તમે આવું સાબિત કર્યું કે V2 છે એ U1 જેટલું હોય, V2 છે એ U1 જેટલું હોય. ઇન્ટરચેન્જ થયું, અંદરો અંદર ચેન્જ થયા, તમને રમાયડા છે, બીજું કાંઈ નથી, ખાલી તમારી મજાક કરી લીધી છે. તો આટલી વસ્તુ પહેલાં તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આના પ્રતિબિંબ અંતર U1 અને U2 કેમ મળ્યા, પછી એની મેગ્નિફિકેશનવાળી વાત કેમ મળે, એના ઉપર આપણે આગળ પ્રયાણ કરીએ છીએ મોટવણીના સંદર્ભમાં. તો મેગ્નિફિકેશનના સૂત્રમાં તમે કઈ રીતે આગળ વધી શકો? તો મેગ્નિફિકેશનના સૂત્રમાં આગળ વધવા માટે તમારે પહેલાં એ વિચારવું પડે કે x શું છે. તો x જોતું હોય તો શું કરવાનું? તમને ખબર જ છે U2 માઇનસ U1 આવું કરવાનું. તો અત્યાર માટે આ સમીકરણ 1 કહી દઈએ.
ઓકે, બીજું સમીકરણ મારે ડી જોતું હોય તો શું કરાય? જુઓ, ડી જોતું હોય તો તમે ઘણું બધું લખી શકો. u1 પ્લસ v1 એ લખી શકો, u1 પ્લસ v1 એ લખી શકો, અથવા u2 પ્લસ v2 પણ લખી શકો, u2 પ્લસ v2. ડી બરાબર આવી રીતે લખી શકાય, ગમે એક જ લઈ લ્યો. ધારો કે આપણે પહેલી સ્થિતિ લઈ લઈ u1 અને v1. જો શાંતિથી સમજો, ઉતાવળ નહીં કરતા, આ તમને ખબર જ છે. હા જોવો તો v1 બરાબર u2 લખી શકાય, આવડી તો લપ કરી સર. તો v1 બરાબર તમે u2 લખી શકો, અથવા u1 બરાબર v2 એવું લખી શકાય. આપણે કાંઈ જ નથી કરતા, આપણે v1 બરાબર u2 લખીએ તો શું થાય? તો તમારું સમીકરણ આવું થઈ ગયું, u1 એમને એમ v1 ની જગ્યાએ u2. આને કહી દો સમીકરણ નંબર 2. સાદુરૂપ ગમે એ સમીકરણથી આપી શકાય. એમાંય દ્વિઘાત આવડતો એ ત્રીજી વાર કહું છું, સૌથી ઇઝી મેથડ તો દ્વિઘાતના બીજની છે. કાંઈ જ નથી કરવાનું, આવ શાંતિથી વાતને વિચારો. તમારે u1 અને u2 ગોતવું છે, એટલે કાં u1 ને સૂત્રનો કરતા બનાવો, કાં u2 ને સૂત્રનો કરતા બનાવો, કાં આમાં u1 ને સૂત્રનો કરતા બનાવો, કાં u2 ને સૂત્રનો કરતા બનાવીને કિંમત આની અંદર ખાલી મૂકી અને તમે સાદુરૂપ આપી દો. ધારો કે પહેલા કેસમાં આપણે શું કરીએ છીએ? u1 ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. ગમે એમાં તમને મજા આવે કિંમત મૂકો. આને સૂત્રનો કરતા બનાવો તો આમાં મૂકો, આને બનાવો તો આમાં મૂકો, તમને મજા આવે એવું વિચારો. ઓકે, આ બે સમીકરણો છે તમારી પાસે. આ સમીકરણને તમે પિક્ચરનો હીરો બનાવો તો ડી બરાબર આમાંથી u1 ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ. u1 ને સૂત્રનો કરતા બનાવો તો u1 આમ આવે, તો અહીંયા તમે એવું લખી શકો u2 માઇનસ x પ્લસ u2. વિચારી અને શાંતિથી સાદુરૂપ આપો, અથવા તમે કહેતા હો તો આ વસ્તુ હું પાછી લખી દઉં છું. કેવી રીતની વાત છે? સાઈડમાં અહીંયા જોવો જોઈએ, આ સમીકરણમાં u1 ને સૂત્રનો કરતા બનાવવું હોય તો u2 માઇનસ x થયું. આ તમારી પાસે સૂત્ર છે, આ સૂત્ર છે, એમાં તમે વિચારો જોઈએ આ ડી બરાબર u1 ની કિંમત મૂકી દો, u2 માઇનસ x પ્લસ u2 આવું થઈ ગયું. તો ડી બરાબર 2u2 માઇનસ x થઈ ગયું. એમાં u2 ને સૂત્રનો કરતા બનાવો એટલે 2u2, તો ડી પ્લસ x એવું થઈ ગયું. અહીંયા જૈન સાહેબ એમાં હોય હું, તો u2 બરાબર ડી પ્લસ એક્સ ડિવાઈડ બાય આ 2 મળ્યા. તો u2 બરાબર મળ્યું, તો u2 બરાબર v1 એ લખી શકાય ને. તો u2 બરાબર v1 એ લખી શકાય, એટલે u2 ની કિંમત જે મળી એ જ તમારા v1 ની કિંમત મળી. તો વસ્તુ અંતર ગોતવું એ કાંઈ નહીં કરવાનું, d પ્લસ એક્સ ડિવાઈડ બાય 2. તો આ u2 તમને મળી ગયું છે d પ્લસ એક્સ ડિવાઈડ બાય 2. તો હું અહીંયા લખી નાખું છું u2 બરાબર v1 બરાબર d પ્લસ એક્સ ડિવાઈડ બાય 2. તો u1 ગોતાય જ નહીં, u1 ગોતાય જ નહીં. અને બહુ ઇઝી છે. આમાં તમે કોને સૂત્રનો કરતા બનાવ્યો? આ કાઢી નાખ્યું, લ્યો મેં. ઇન્ટરેસ્ટ ડેવલપ કરો, બીજું કાંઈ નથી. આ u1 ને સૂત્રનો કરતા બનાવ્યો તો આવું મળ્યું હતું કે નહીં? હવે u2 ને સૂત્રનો કરતા બનાવો u2 ને, તો x પ્લસ u1 મળશે કે નહીં મળે? x પ્લસ u1 આમાં મૂકી દો. આ ડી એમ u1 u2 ની જગ્યાએ x પ્લસ u1 એવું મૂકી દો, તો d બરાબર 2u1 પ્લસ x. તો u1 બરાબર d માઇનસ એક્સ ડિવાઈડ બાય 2. જુઓ તો u1 બરાબર d માઇનસ એક્સ ડિવાઈડ બાય 2. તો u1 બરાબર તો v2 છે કે નહીં? u1 બરાબર v2 છે કે નહીં? તો તમારું અહીંયા સમીકરણ શું બન્યું? u1 બરાબર v2 બરાબર d માઇનસ એક્સ ડિવાઈડ બાય 2. પહેલાં આટલી વસ્તુ મગજમાં સેટ કરો, આટલી વસ્તુ તમે વિચારો. હવે સીધા મેગ્નિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર જઈએ. આ બધું મેં તમને પ્રૂફ કરીને દીધું છે, સાઈડમાં નોટ બનાવી છે. આટલું આવડી જાય તો ઇનફ છે. નીટ માટે, જેડબલઈ માટે આટલું ઇનફ. ઓકે, સિમ્પલ. પ્રથમ લેન્સની ગોઠવણીથી મળતી મોટવણી, પ્રથમ લેન્સની ગોઠવણીથી મળતી મોટવણી
પ્રથમ લેન્સની ગોઠવણી તો M1 મોટવણી બે રીતે લખી શકાય, બે રીતે લખીએ તો બહિર્ગોળ છે ધન જ લેશું. પ્રથમ લેન્સમાં વસ્તુ અંતર U1 હતું, આ V1 હતું, એટલે એક આ રીતે લખી શકાય મોટવણી, અને બીજી મોટવણી પ્રતિબિંબ આ હાઇટના સંદર્ભમાં લખી શકાય. તો શું લખાય? પ્રતિબિંબ ઊંચાઈ I1 અને ઓબ્જેક્ટ. આ પહેલાં તમારા મગજમાં સેટ આઉટ કરો. U1 V1 અને આ V1 અને U1 ની કિંમત છે જ જો આમાં. હા તો લખીએ ને પણ V1 જો ઓલું છે D પ્લસ એક્સ ડિવાઈડ બાય 2 U1 D માઇનસ એક્સ ડિવાઈડ બાય 2 એન્ડ 2 કટ. તો M1 બરાબર D પ્લસ એક્સ D માઇનસ એક્સ. તો પ્રથમ લેન્સની મોટવણી તમને આવી કંઈક મળી ગઈ? હા સર મળી તો ગઈ. હવે બહુ લાંબો ટોપિક પણ છે, ઇન્ટરેસ્ટિંગ છે, ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે, ડોન્ટ નિગ્લેક્ટ. ઓકે, પ્રથમ લેન્સની મોટવણી ક્લિયર થઈ ગઈ છે. હવે તમે લ્યો છો દ્વિતીય ગોઠવણી લેન્સની કરો ત્યારે મળતી મોટવણી M2 એના બે સૂત્ર લખી શકાય M2 ના. M2 તો V2 અને U2 આ એક સૂત્ર લખી શકાય, અથવા કરીને M2 બરાબર તમે લખી શકો I2 અને O તો લખી જ શકાય ને બે. અહીંયા V2 ની કિંમત આપણે મૂકી દઈએ અને U2 ની કિંમત મૂકી દઈએ. V2 D માઇનસ એક્સ ડિવાઈડ બાય 2 U2 D પ્લસ એક્સ ડિવાઈડ બાય 2 વયું ગયું તો મેગ્નિફિકેશન D માઇનસ એક્સ D પ્લસ એક્સ આટલું થયું. તો તમારા અહીંયા ભાથામાં જે તમે નોટ ડાઉન કરો છો એમાં પ્રથમ લેન્સની મોટવણીનું સૂત્ર આવ્યું D પ્લસ એક્સ D માઇનસ એક્સ. દ્વિતીય લેન્સની ગોઠવણીનું સૂત્ર આવ્યું D માઇનસ એક્સ D પ્લસ એક્સ ઇન્ટરચેન્જ. ઓકે, આ અંતરના સંદર્ભમાં આવ્યું. બાકી હાઇટના સંદર્ભમાં જોતું હોય તો I1 અપોન O અને I2 અપોન O. આ તમારી પાસે મેં જો એક સાઈડ આખું નોટ ડાઉન કર્યું. ઓકે, હવે તમારે સંયુક્ત મોટવણી જોતી હોય, ઇન શોર્ટ સંયુક્ત મોટવણી જોતી હોય એટલે શું? સંયુક્ત મોટવણી એવું ના કરો તોય કાંઈ નહીં, ઘેર ગયું. ઓલું M1 અને M2 જે મળ્યું છે બરોબર, M1 અને M2 એ બેનો ગુણાકાર કરો અને એ મોટવણીને M કહી દો. જોવો તો શું કહું છું, એ M1 મોટવણી M2 મોટવણી જે મળી એને કેપિટલ M અથવા સ્મોલ m એવું કહી દો. જુઓ તો શું મળે? સ્મોલ m એક કેસમાં M1 મૂકો તો D પ્લસ એક્સ D માઇનસ એક્સ ગુણ્યા D માઇનસ એક્સ D પ્લસ એક્સ. આ કટ આઉટ થઈ ગયું તો તમને મોટવણી 1 મળી. ઓકે, હજી જો બીજી રીતની મોટવણી આમાં ઢગલો છે. M1 ક્રોસ M2. M1 જો ઓલું મૂકીએ તો I1 અને O ક્રોસ I2 અને O મુકાય જ ને, એમાં હું વાંધો. તો M ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ I2 O સ્ક્વેર એવું થાય. અને મોટવણી 1 મળી તો 1 મૂકી દો તો 1 બરાબર I1 ઇન્ટુ I2 અપોન O સ્ક્વેર થાય. O સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવી દો તો I1 ઇન્ટુ I2 થાય. તો O બરાબર અંડર રૂટ I1 ઇન્ટુ I2 થાય. ઘણી બુકમાં આ O એટલે ઓબ્જેક્ટ હાઇટ છે તો એ કેપિટલ H લખ્યું હોય. આ I1 ની જગ્યાએ H1 ને I2 ની જગ્યાએ H2 લખ્યું હોય તો H1 ઇન્ટુ H2. એલાવ શોર્ટકટ છે. અત્યાર સુધીમાં મિનિમમ 3 વાર JEE ની અંદર અને નીટની અંદર પૂછાઈ ગયેલા પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમને જો એક ઉદાહરણ આપું છું, એકવાર પૂછાઈ ગયેલું છે. એ સિમ્પલ છે. તમે લેન્સને અહીંયા રાખો, સપોઝ પહેલા સ્થાને રાખો તો હાઇટ, પ્રતિબિંબની હાઇટ 5 મળે છે. પછી લેન્સને બીજા સ્થાને રાખો ત્યારે પ્રતિબિંબની હાઇટ 10 મળે છે. હું બોલું એ શબ્દ સમજજો. હજી હું તમને વિચારું છું લેન્સની અદલા બદલી. ધારો કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હોય તો હું એમ બોલું છું કે અહીંયા ઓબ્જેક્ટ છે, ઉભા રહ્યો એરેન્જ કરી દો. આ ઓબ્જેક્ટ છે. લેન્સના પહેલા સ્થાન માટે પ્રતિબિંબ 5 મળ્યું, મતલબ પ્રતિબિંબની હાઇટ 5 મળી. લેન્સના બીજા વચ્ચે લેન્સ હોય
લેન્સના બીજા સ્થાન માટે પ્રતિબિંબ 10 મળ્યું તો ઓબ્જેક્ટિવની ઊંચાઈ કેટલી? કાંઈ જ નથી કરવાનું, 5 અને 10, 5 અને 10 નો ગુણાકાર 50, 50 નું વર્ગમૂળ, જે આન્સર આવે એ ઓબ્જેક્ટની હાઈટ. આ ઓ એટલે શું? ઓ અથવા એચ એટલે શું? ઓબ્જેક્ટ હાઈટ છે. આ યાદ રાખજો, ઓ અથવા એચ ઓબ્જેક્ટ હાઈટ છે. તો અદ્ભુત સૂત્ર અને અદ્ભુત લેક્ચરની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. બીજું આમાં તમારે કંઈ કરવાનું નથી. એક સાદો તમારી પાસે એક નાનકડો દાખલો આપું છું, બરોબર છે? એ દાખલો તમે તમારી રીતે હોમવર્કમાં ટ્રાય કરશો. એ છે એલેનના લીથાનો ઉદાહરણ 26. એલેનના લીથાનો ઉદાહરણ 26. આ તમે હોમવર્કમાં ટ્રાય કરશો અને થઈ જાય એટલે તમે મને વોટ્સઅપમાં એની ઇમેજ મોકલશો. એલેનના લીથાની ડિસ્પ્લેસમેન્ટ મેથડ ઉપર આધારિત છે, વિચારજો. ઓકે, તો બસ અહીંયા આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. JEE નીટનો એક અદ્ભુત ફંડામેન્ટલ લેક્ચર છે. ફરી પાછું એક વખત, જો તમે JEE નીટ માટે બહુ સિરિયસ હો તો આ ટોપિકને સિરિયસતાથી લેજો. આના સ્વાધ્યાયમાં દાખલા પણ છે, પણ ટોપિક તમારી બુક્સમાં આપેલો નથી. તો બસ સિમ્પલ, સેફ રહ્યો ઘરે, વાંચતા રહ્યો, MCQ સોલ્વ કરતા રહ્યો. સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ વેરી મચ.